તો જય સ્વામિનારાયણ મિત્રો. તો અહીંયા ગયા લેક્ચરમાં આપણે વાત કરેલી જે પ્રમાણે પરપરાગનયન બાહ્ય સંવર્ધન પ્રવૃત્તિઓ એમાં પૃથક પક્વતા વિશે આપણે જોયેલું, બરોબર. એમાં ઉદાહરણો સુધી મુખ્યત્વે 5ના જોયેલા. હવે નેક્સ્ટ અહીંયા આપણે વાત કરીએ છીએ વિષમ પરાગવાહિની. તો વિષમ પરાગવાહિની જે છે વિષમ પરાગવાહિની ખ્યાલ આવે એવો શબ્દ જ છે. વિષમ પરાગવાહિની એટલે મિત્રો શું? તો આ દાખલા તરીકે હું આ અત્યારે એક આ પુષ્પ દોરી રહ્યો છું. આ પુષ્પની અંદર આ પુષ્પનું નામ આપણે વિન્યુલા, એનું ઉદાહરણ છે. વિન્યુલાના પુષ્પ જે છે એમાં અહીંયા પહેલા આપણે વાત કરીએ તો નીચે આ પ્રકારે એક રચના આ ટાઈપની હોય. એટલે આપણે આને આગળ ભણ્યા એ પ્રમાણે આપણે આ સ્ત્રી કેસર, આ એનું બીજા છે, આ એનું પરાગાસન. ઓકે. હવે આ આખી રચના બની એને પરાગવાહિની. હવે આની અંદર પાછું વિષમ પરાગવાહિની એટલે બીજું એની ઊંચાઈ જુદી જુદી હોય. એટલે પાછા એ બીજા જોઈએ તો એ આ રીતે હોય, બીજા આ રીતે. એટલે આ પરાગવાહિની. તો આ ઊંચે છે, આ નીચે છે. તો એવી જ રીતે પુષ્પની અંદર આ ભાગ પુષ્પાસન સ્ત્રીકેસરમાં પરાગવાહિની આ નીચે છે. પણ એની સામે જે વાત કરીએ આપણે કે ભાઈ તંતુ છે એટલે આને કહેતા હતા આપણે પુકેસર. આની ઉપર પરાગાશય. તો પરાગ આ નીચે છે અને પરાગાશય ઉપર હોય. એક આ બને. પછી આ પરાગવાહિની ઊંચે હોય, પણ આ પરાગાશય બીજો પ્લાન્ટ લઈએ કે બીજું પુષ્પ, તો એની અંદર આ પરાગાશય જે છે એ પાછો નીચે હોય. તો એક એની ગોઠવણી એવી હોય કે એ પરાગવાહિનીઓ ઉપર નીચે હોય. પરાગાસન પણ આ ઉપર હોય તો પેલું નીચે હોય, નીચે હોય તો ઉપર હોય. એના કારણે બંને વચ્ચે નો તાલબદ્ધ ના જળવાય. એટલે પરાગનયનની ક્રિયાની અંદર વિક્ષેપ આવે. તો આ પદ્ધતિ થઈ વિષમ પરાગવાહિની. હવે નેક્સ્ટ સ્વયંવંદતા. સ્વયંવંદતાની અંદર માલવા એનું ઉદાહરણ છે. આ માલવા નામની વનસ્પતિ જે છે એના જે પુષ્પો આવે એ પુષ્પોની અંદર એમાં પણ સ્ત્રી કેસર અને પુકેસર હોય છે. તો એમાં સ્વવંદિતા અથવા તો અસંગતતા એટલે શું? તો પોતાના જ પુષ્પ, એનો જ છોડ, એ પોતાની જે પરાગરજ હોય એનું અંકુરણ થાય. અંકુરણની ક્રિયા જે થાય, ક્રિયાને એ અવરોધે જાતે જ. તો એનાથી અવરોધાય એટલે એ પ્રજનનની ક્રિયા, મતલબ કે પરાગનયન થઈ અને જે અંડક સુધી એના જન્યુ પહોંચવા જોઈએ એ ક્રિયા થવા દેતા નથી. માટે એ છોડ જીવનભર વંધ્ય રહે છે. એટલે વંધ્ય સ્વ એટલે જાતે જ વાંઝિયાપણું રહેવું. એટલા માટે પોતાની જ પરાગરજ અંકુરણની ક્રિયાને અવરોધે છે. તો માટે એને કહેવાય સ્વવંદતા અથવા અસંયોગી અસંગતતા. નેક્સ્ટ અનાત્મ પરાગણતા. તો મિત્રો અનાત્મ પરાગણતાની અંદર
ઉદાહરણમાં મોટાભાગના ઉભયલિંગી પુષ્પ હોય. હવે તમને ખ્યાલ આવવો જોઈએ ઉભયલિંગી શબ્દ આવે એટલે આ જે પણ એને પણ દ્વિલિંગી પણ કહેવાય. બરોબર, બંને નર અને માદા હોય, પુંકેસર સ્ત્રીકેસર એક જ પુષ્પમાં, એને ઉભયલિંગી કહેવાય. તો આની અંદર આવી વનસ્પતિનો સમાવેશ થાય, પણ એમાં થાય છે શું? તો હંમેશા પુંકેસર છે તો પુંકેસરની ટોચે શું હોય? પરાગાશય. અને સ્ત્રીકેસર છે તો સ્ત્રીકેસરની ટોચે શું હોય? પરાગાસન. તો આ બંને, આમાંથી પરાગાશય ની અંદરથી પરાગરજ, એ પરાગરજ અહીંયા આવી જોઈએ, પણ અહીંયા આવતી નથી. આવું છે તો એને તો, પણ આ એક પદ્ધતિના કારણે પરાગાશય અને પરાગાસન બંને વચ્ચે અહીંયા ભૌતિક અવરોધ પેદા થાય. એના કારણે પરાગરજ પરાગાસન સુધી પહોંચી શકતી નથી. એટલે એ ઘટનાને કહેવાય અનાત્મ પરાગણતા. તો મિત્રો, પરપરાગનયનની ક્રિયા જે જોઈ એમાં બાહ્ય સંવર્ધન પ્રવૃત્તિઓ, એમાં પૃથક પક્વતા, વિષમ પરાગવાહિની, સ્વયંવેદ્યતા, અનાત્મ પરાગણતા. તો આના પણ આપણે બે ઉદાહરણ લીધા છે, યાદ હશે, સૂર્યમુખી અને પામ્સ. આમાં વિષમ પરાગવાહિની, એની અંદર પ્રિમ્યુલા, સ્વયંવેદ્યતા, માલવા, અને આમાં ઉભયજીવી. તો મિત્રો, આ એક્ઝામમાં પૂછાય એવો પ્રશ્ન છે. ટૂંકો પ્રશ્ન આમાંથી નીકળે પણ તો પણ આપણને આવડે. અને ખાલી શોર્ટ નોટ પૂછે પરપરાગનયનની અથવા તો બાહ્ય સંવર્ધન પ્રવૃત્તિઓ, તો પણ આપણે સરળતાથી સહજ રીતે વ્યવસ્થિત જવાબ આપી શકીએ. બહુ જ સિમ્પલ છે. ગોખવાનો પ્રયત્ન ના કરો, આકૃતિ ઉપરથી સમજી લો, પછી એનું મનન કરી લો, એ યાદ રહી જ જાય. તો હવે આપણે થોડીક વાત હવે બીજી કરી લઈએ કે ભાઈ પરાગનયનની ક્રિયા જે છે, તો પુરસ્કાર વિશેની જરા વાત કરી લઈએ, પછી આપણે આગળ વધીએ છીએ. તો મિત્રો, એક વસ્તુ છે કે આ ચેપ્ટર સ્ટાર્ટ થઈ ત્યારે આપણે વાત કરેલી કે પુષ્પની અગત્યતા શું છે. એ અનાદિકાળથી, પ્રાચીન સમયથી પુષ્પ આપણા જીવનમાં એક વણાયેલું છે. સારા નરસા ખોટા પ્રસંગોએ આપણે પુષ્પને હંમેશા લાવીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ. તો એ ધાર્મિક કાર્યક્રમ હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, જન્મનો પ્રસંગ હોય, મૃત્યુનો પ્રસંગ હોય, કોઈ પણ જગ્યાએ તમે જુઓ પુષ્પનું મહત્વ ઘણું બધું વધી જાય છે. તો એનું જતન કરવું જોઈએ. તો આપણા માટે તો બરોબર છે, પણ કીટકો માટે પણ પુષ્પો બહુ જ જરૂરી છે. તો અહીંયા આપણે વાત કરીએ તો પુષ્પમાં પરાગનયનની ક્રિયા હંમેશા કુદરતના નિયમોમાં આપણે જોઈએ તો કીટકો જે છે એ કીટકો પોતાના પેટ માટે ખોરાકની શોધમાં એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર એ આખો દિવસ સવારથી સાંજ સુધી, અમુક વનસ્પતિઓમાં રાત્રે પણ પરાગનયનની ક્રિયા થાય. તો 24 કલાક પરાગનયનની ક્રિયા કર્યા કરે એને એ ખબર નથી, પણ એ પોતાના ખોરાક માટે એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર જાય અને ખોરાક મેળવે. વાસ્તવમાં બને એવું કે વનસ્પતિના પુષ્પમાં પરાગનયનની ક્રિયા થાય, કારણ કે હંમેશા એમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને પ્રકારના જે અંગો છે એના સેલ, એના કોષ અચલિત છે. એટલે કોઈ પણ માધ્યમ તો એને જોઈશે જ. માધ્યમ વગર એ પાસ આઉટ કે ફલનની ક્રિયા નહીં કરી શકે. તો સામે પક્ષે વનસ્પતિના પુષ્પને પરાગનયનની ક્રિયા થાય એટલે એનો વંશ આગળ વધે. તો સામે વનસ્પતિ જે છે એ આ કીટકો હોય, ખુદા હોય, પ્રાણીઓ હોય, તો એને પુરસ્કાર સ્વરૂપે એને મધ આપે, ખોરાક આપે છે. પણ કુદરતમાં પણ એટલી બધી જુદી જુદી ટાઈપ આપણને જોવા મળતી હોય. તો કેટલાક કીટકો, કેટલાક પક્ષીઓ એવા છે કે જે પરાગનયનની ક્રિયા
માં ભાગ લે ખરા, પણ પરાગરજને એ પરાગાસનની ઉપર સ્થાપન કરવા માટે સક્ષમ હોતા નથી અથવા એને લઈ જતા નથી. માત્ર એ પુષ્પ ઉપરથી એ ખાલી બસ રસ જ ચૂસી લે, એટલે પુષ્પને કાંઈ મળતું નથી. એટલા માટે એને લૂંટાળા શબ્દ વાપરેલો છે. તો આવા જે સજીવો છે કે ખાલી બસ પોતાનો ખોરાક મેળવી લે, ફલનની ક્રિયામાં એ કોઈ પણ જાતનો એ કોન્ટ્રીબ્યુશન ફાળો આપે નહીં, એને આપણે લૂંટાળા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા પરપરાગનયનની વાત કરીએ. હવે થોડાક આગળ પણ એના પરાગનયન જે છે એના વાહકો વિશે આપણે જરા જોઈએ. પરાગનયનના વાહકો, તો એના બે ભાગ પડશે. જૈવ વાહકો અને અજૈવ વાહકો. જૈવ વાહકો જે છે એમાં પાછા બે ટાઈપ આપણે લઈશું. એક ઝૂફિલી અને કીટ પરાગિત. અજૈવ વાહકો જે છે એમાં બે ટાઈપ, પવન દ્વારા પરાગનયન અને પાણી અથવા જલ દ્વારા પરાગનયન. તો મિત્રો જો પરાગનયનના વાહકો બે, જૈવ વાહકો, અજૈવ વાહકો. યાદ રહે એવું છે, જૈવ અને અજૈવ. જૈવ એટલે જેનામાં જીવ છે એ, અને અજૈવ એટલે નિર્જીવ. તો ઝૂફિલી, આના ઉદાહરણ જ ખાલી યાદ રાખવાના છે. સનબર્ડ, હમિંગબર્ડ, ગુંજન પક્ષી પણ કહેવાય. પછી ખિસકોલી, ગેકો, ગરોળી, ચામાચીડિયું, ગોકળગાય અને રોડેન્ટ. આ પ્રકારે ઝૂફિલીની અંદર ઉદાહરણ છે સનબર્ડ, હમિંગબર્ડ, ખિસકોલી, ગેકો, ગરોળી, ચામાચીડિયું, ગોકળગાય, રોડેન્ટ. કીટ પરાગિત. હવે આ કીટ જે છે, કીટકો, તો એમાં આપણે કહીએ કે મધમાખી છે, ઉદા છે, પતંગિયા છે, તો આ બધા કીટકો છે. તો આ જે કીટકો છે એ પરાગનયનની ક્રિયા કરે માટે પહેલી જ કન્ડિશન છે હંમેશા કીટ પરાગિતની અંદર પુષ્પો આકર્ષિત હોવા જોઈએ. મધુર રસયુક્ત હોવા જોઈએ. તો આ પુષ્પની લાક્ષણિકતા છે. તો એના કારણે આ કીટકો જે છે એ આ પુષ્પની તરફ આકર્ષે. એટલે પુષ્પ હંમેશા એટ્રેક્ટિવ હોય, જુદા જુદા રંગબેરંગી હોય, બહુ જ મસ્ત મધુર મોહક સુગંધ હોય, પછી બલ્ક ઝુંડમાં હોય એટલે જથ્થામાં હોય. તો આ એની ખાસિયત છે. અને આ કીટકો મધમાખી, કુદા, પતંગિયા, ભૃંકુટ, તો આવા કીટકો દ્વારા આવી જે વનસ્પતિઓ છે મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ કે મોટાભાગની જે હંમેશા આકર્ષક પુષ્પ ધરાવતા હોય અને દળપત્રો, મધુર રસ હોય
અને ઝુંડમાં ગોઠવાયેલી હોય, આકર્ષક લાગે, તો એ જે કરે છે એને કહેવાય કીટ પરાગનયન. હવે બીજી વાત આમાં એક છે કે સુરણ. મિત્રો, સુરણ બધાએ ખાતું હશે, પણ સુરણનો ટુકડો લો અને ખાસ ચોમાસામાં, સુરણ એ વજ્રકંદ છે, પ્રકારના બધા જ લક્ષણો ધરાવે, એટલે એને જમીનમાં એની નાની ગાંઠ તમે આટલો ખાડો કરી અને એની અંદર વાવી દો અને ખાતર પાણી આપો તો એમાંથી નિર્માણ થશે પ્રકાંડનું, પુષ્પનું પણ નિર્માણ થશે. આ સુરણ જે છે એ સુરણનું છોડ હોય તો એમાં એનું પુષ્પ જે આવે ને એ પુષ્પ લગભગ 6 ફૂટ ઊંચું હોય, આપણા જેટલું પુષ્પ હોય, 6 ફૂટ ઊંચું હોય. અને એ પુષ્પ જે છે એમાં એ જે રચના બને એમાં જે બીજાશય હોય સ્ત્રીકેસમ, તો આ બીજાશયની અંદર આ કીટકો ઈંડા મૂકે. ઈંડા એટલા માટે કે સુરક્ષિત થઈ ગયા અને આનું પરાગનયન પણ થાય, એટલે આ સહજીવન પણ બની ગયું. બીજી આવે યુક્કા. યુક્કાની અંદર પણ આ કીટકો જે છે એ એના પુષ્પમાં એ ઈંડા મૂકે અને સમયાંતરે આ ઈંડાની અંદરથી ડિમ્બ કે ઈયળ બહાર આવે. તો આવા પ્રશ્નો આ પૂછાયા સુરણ અને યુક્કા. તો સુરણમાં 6 ફૂટ મેં વાવેલું છે સુરણ, એકદમ ભાલા આકાર ભાગ જમીનમાંથી બહાર નીકળે અને બહુ મસ્ત પુષ્પ આવે, આમ એકદમ એટ્રેક્ટિવ હોય. લગભગ ઓછું જોવા મળે સુરણનું પુષ્પ, બરોબર. બટેટાની અંદર પણ પુષ્પ આવે, એનો છોડ આટલો મોટો થાય, બરોબર છે. બહુ જ સરસ મજાના પુષ્પો હોય સફેદ રંગના બટેટાની અંદર, અને સુરણ જે છે એમાં આકર્ષક પુષ્પ હોય. તો આવી રીતે અહીંયા કીટ પરાગિત વનસ્પતિઓની આપણે મિત્રો વાત કરીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ પવન દ્વારા પરાગનયન. તો પવન દ્વારા પરાગનયનની અંદર હંમેશા બધી અનાવૃત બીજધારી વનસ્પતિઓ આવે. એમાં ખાસ કરીને આપણે કહીએ કે ભાઈ મકાઈ, નાળિયેરી, ઘાસ, એટલે આ નિર્જીવ ઘટકો થયા પવનને. એટલા માટે આ બધી જે વનસ્પતિઓ ખરી, બરોબર, એના જે પુષ્પ આવે એ પુષ્પ બિન આકર્ષક હોય, પછી રંગહીન હોય, મધુર રસ વિહીન હોય. કારણ કે પવન છે, નિર્જીવ છે, એને કોઈ દિશા ના હોય, એને કોઈ સરનામું ના હોય, એટલે એને કઈ જરૂર નથી પડતી આવા એટ્રેક્શનની. તો આવી રીતે, અને એની રચના પણ કુદરત એવી બનાવી હોય મકાઈ નાળીએ કે એના જે પુષ્પ આવે એ પવનમાં લહેરાય આ પ્રકારે. એટલે હંમેશા પવન દ્વારા પરાગનયન જે વનસ્પતિમાં થતું હોય એ વનસ્પતિની અંદર હંમેશા પરાગરજની સંખ્યા લાખોમાં હોય. કારણ કે પવન નિર્જીવ છે, એવું નહીં વિચારે કે હું આને ઊંચું કરીને આના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પરાગરજને મૂકું, પણ પવન આવે એટલે પરાગરજ, અને હંમેશા પરાગરજ જે છે આ પવન દ્વારા પરાગનયન થતું. તો પરાગરજ હંમેશા નાની હોય, શુષ્ક હોય, બરોબર. પછી એ પક્ષી આકારની હોય, પક્ષવત હોય, એટલે સરળતાથી માઇગ્રેટ કરી શકે. આપણે આંકડાનું ઉદાહરણ લઈએ તો આંકડાનું ફળ જ્યારે આવે, બરોબર છે, અથવા તો સપ્તપર્ણીમાં તમે જુઓ તો પેલા ઘરમાં આપણે છોકરાઓ પકડવા દોડતા હોય, પેલા નાના 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 રેસા જેવા ભાગ હોય અને એમાં એક બીજ જેવી રચના હોય, એ દરેક જગ્યાએ માઇગ્રેટ થતું હોય.
તો એ આજુબાજુ જે છે એને પવનની દિશામાં સરળતાથી ઉડી શકે એટલા માટેની રચના હોય. એટલે હંમેશા પરાગરજ નાની, હલકી હોય, લીસી હોય અને પુષ્કળ સંખ્યામાં હોય, કારણ કે હંમેશા ભેજ પામવાની શક્યતા ઘણી બધી રહે. મેં આગળ પણ તમને વાત કરેલી કે આપણા મનુષ્યની અંદર પણ આના ચક્કર પૂરા થયા પછી આપણે જોઈશું પ્રજનન તંત્ર. તો સ્ત્રીમાં એક જ અંડકોષ હોય, મહિનામાં એક જ અંડકોષ પાક થાય, જ્યારે પુરુષ હોય એની અંદર 1 ml સ્પર્મ હોય, એની અંદર 60 કરોડ શુક્રકોષો હોય, છતાં વાંઝિયાપણું જોવા મળે છે. તો પણ પોસિબિલિટી અંડકોષ સુધી શુક્રકોષને જવું એ કહેવાય કે રોઢાના ચણા ચાવવા જેવું બની જાય છે. એટલે કુદરતે એની સંખ્યા હંમેશા વધારે આપી છે. તો આમાં પણ હંમેશા પવન દ્વારા પરાગનયનની અંદર આની સંખ્યા વધુ જોવા મળે છે. નેક્સ્ટ આપણે પાણી દ્વારા અથવા તો જલ પરાગિત પરાગનયનની આપણે વાત કરીએ. તો પાણી દ્વારા પરાગનયન થાય એની અંદર દરિયાઈ વનસ્પતિ જોસ્ટેરા અને બીજું મીઠા પાણી વનસ્પતિ એ વેલેસ્નેરિયા અને હાઇડ્રીલા. આ જે છે એ વનસ્પતિઓ પાણીમાં નિમગ્ન હોય, એટલે ડૂબેલી હોય, પાણીમાં નિમગ્ન એટલે અંદર. તો દરિયાઈ વનસ્પતિમાં જોસ્ટેરા, આ ઘાસ છે એક પ્રકારનું, મીઠા પાણીમાં વેલેસ્નેરિયા અને હાઇડ્રીલા. તો અહીંયા વેલેસ્નેરિયાનું એક આપણે ઉદાહરણ જોઈએ, બરોબર. તો અહીંયા જુઓ, આ રીતે પાણી છે, આ એની સપાટી છે. હવે વેલેસ્નેરિયામાં કેવું બને છે? તો વેલેસ્નેરિયાની અંદર ખાસ કરીને અહીંયાથી આ પ્રકારે અને બીજા આની અંદર હોય આ નર પુષ્પ અને આ અહીંયા માદા પુષ્પ. હવે આ નર અને માદા, તો નર પુષ્પ અને માદા પુષ્પ આ પાણીમાં નિમગ્ન હોય, પણ આ જે ભાગ થયો ડૂબેલો હોય, આ પાણીની આખી આ બની ગઈ સપાટી. તો આ નર પુષ્પ જે છે એમાંથી પરાગરજ જે છે એ અહીંયા આવે. એ ટાઈમે આ જે માદા પુષ્પ એનો વૃંત એટલે સ્ત્રીકેશનનો ભાગ પરાગવાહિનીનો, એ ભાગ સ્પ્રિંગાકાર હોય, એ ભાગ પણ ઉપર આવે. એટલે અહીંયા આખી રચના આ પરાગાસન, આ પરાગાસન ઉપર આ પરાગરજ અહીંયા સ્થાપિત થઈ જાય. એટલે એ સ્થાપિત થાય પરાગરજ, એટલે પરાગરજ અહીંયા આવી ગઈ. એટલે આ સંવેદનશીલ હોય એટલે આને ખબર પડી જાય. પછી પાછો આ ભાગ એ સંકોચી અને નીચે રહી જાય. વેલેસ્નેરિયા જે છે એની અંદર આ ટાઈપે પરાગનયનની ક્રિયા થતી જોવા મળે છે. હવે એવી જ રીતે બીજા આપણે જોઈએ, આ દરિયાઈ અંદરની વાત કરી, બહારની અંદર પણ પાણીની સપાટીની બહાર હોય તો ખાસ એક યાદ રાખશો, કેટલીક લીલ અને જળકુંભી એ પાણીની સપાટી પર જ હોય, એ અંદર ડૂબેલી હોતી નથી. હવે એ વનસ્પતિઓ જલીય હોવા છતાં એને સ્થળજ વનસ્પતિઓ જે હોય એ પ્રમાણેનું પરાગનયન અન્ય વાહકો દ્વારા થતું જોવા મળે છે. આ એક અપવાદ રૂપે છે. તો અપવાદ રૂપે હંમેશા એક લીલ, કેટલીક લીલો અને જળકુંભી જેવી વનસ્પતિઓમાં પાણીની સપાટી પર હોય, કહેવાય જલીય વનસ્પતિઓ. પરાગનયનમાં અજૈવ ઘટકો પણ આવશે, પણ જે સામાન્ય પુષ્પોમાં પરાગનયન થાય છે એવું એમાં જોવા મળે છે. જ્યારે કોન્ટ્રાવર્સી તમે જુઓ તો પાણીની અંદર ડૂબેલી છે એ વનસ્પતિની અંદર આ ટાઈપનું જોવા મળે છે.
તો અહીંયા આપણે મિત્રો પરાગનયનના વાહકો બહુ જ સારો પ્રશ્ન છે, પૂછાય એવો પ્રશ્ન છે, યાદ રહે એવો પ્રશ્ન છે. તો પરાગનયનના વાહકો એમાં બે છે, જૈવ વાહકો અને અજૈવ વાહકો. એમાં જૈવ વાહકોમાં ઝૂફિલી એના ઉદાહરણ આપી દીધા, સનબર્ડ, હમિંગબર્ડ, ગોકરગાય, ખિસકોલી, ચામાચીડિયું, બરોબર, પછી રોડેન્ટ અને કીટ પરાગિતની અંદર બધા કીટકો, બરોબર, અને પવન પરાગિતમાં કીટકો અને પવન પરાગિતની અંદર આપણે અનાવૃત બીજધારી ઉદાહરણ આપ્યા, નાળિયેર, ઘાસ, મકાઈ. અને પાણી દ્વારા પરાગનયનમાં દરિયાઈ વનસ્પતિ જોસ્ટેરા ઘાસ, મીઠા પાણીમાં વેરેસ્નેરિયા હાઇડ્રીના. તો એનો આપણે સમજાવ્યું કે આવી રીતે પાણીની સપાટી પર અપવાદ રૂપે ખાસ ધ્યાન રાખજો. આ પ્રશ્ન પૂછાય કે ભાઈ અપવાદ રૂપે કેટલીક લીલ અને જળકુંભી આ કોઈ દિવસ અંદર ના હોય, આ હંમેશા પાણીની સપાટી પર હોય. આ પાણીની સપાટી પર છે, આ પાણીની અંદર છે, એટલે આનું પરાગનયન અન્ય જે સ્થળીય વાહકો દ્વારા થતું હોય એમ જ થાય. તો અહીંયા મિત્રો પરાગનયનના વાહકો અહીંયા આપણે જોયા. હવે થોડો એક નાનો ટોપિક છે, એક આપણે જોઈ લઈએ. તો મિત્રો હવે એક સહેજ નાનો ટોપિક બાકી છે, એ સમયના પાબંદીના કારણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈ લઈશું. ઇમેસ્ક્યુલેશન, વેંધીકરણ. ઓકે, જય સ્વામિનારાયણ.